હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. સ્વાગત છે તમારા બધાનું અમારા આજના નવા વ્લોગમાં. કેમ છો બધા? જો કે મજામાં જશો. અમે પણ મજામાં છીએ. વાગી ગયા છે 11. હું મોડી ઉઠી, 9:30 ઉઠી હું. અને એ તો નેત્રી મને ઉઠાડવા આવી. નેત્રી તૈયાર થઈ, સ્કૂલનો યુનિફોર્મ પહેરી લીધો અને એના પપ્પા એના માટે ભાખરી બનાવતા હતા. એને ભાખરી ચા ખાવા હતી. અને ત્યારે હું ઉઠી, પછી મેં એને ભાખરી ખવડાવી, તૈયાર કરી. તૈયાર તો થઈ ગઈ હતી, ખાલી માથું ઓળવાનું હતું, કારણ કે એના પપ્પાને માથું ઓળતા ન આવડે. અને પછી બે બાપ દીકરી ગયા, નેત્રીને સ્કૂલે મૂકવા ગયા ને પપ્પા. તો હમણાં પાછા આવ્યા, ઘડી થયું ત્યાં મૂકું. કાં પાછી આવી? એ કે ન ગઈ સ્કૂલે. એ કે લે ધંબછાડા કર્યા ને રોવા માંડી, ધરા ન ગઈ કે નથી જવું. એ કે તૈયાર કરેલી પાછી આવી. તો જો પાછા બે બાપ દીકરી ગયા ગામમાં, ગાર્ડનમાં. ને એના પપ્પાને થોડુંક લેવાનું હતું, ફ્રૂટ ને એવું બધું, એક બે જણાને મળવાનું હતું. અને એ કે હમણાં હું પાછા 12 વાગે આવું. એ કે અને મારા પપ્પા પાછા હમણાં આવવાના છે. તો અહીંયા અમારા વાડીમાં અમારે નાઈટના દૂધમાં ગુજરી ગયા છે ને માછી એક, એટલે એની આજ ક્રિયા છે, એટલે પ્રસાદ લેવા જવાનું. પણ હું તો કંઈ જઈશ નહીં, કારણ કે મારે કંઈ બપોર જમવું ન હોય. એટલે નેત્રીને એમ પપ્પા બે જાહેથી વારો બદળી આવશે અને એમાંથી મારા પપ્પા આવવાના છે, એટલે એ બે હારો જમે જાહે વાડીમાં જમી આવશે. બસ તો જો મારા પપ્પા આવી ગયા છે ને, આવે ને મારા પપ્પા એટલે કંઈક અમારે કામ કાઢેલું જ હોય. જો પંખાનું કેપેસિટર બદલાવે છે અને મારા પપ્પાને જો કે ઇલેક્ટ્રિકનું બધું કામ આવે, કારણ કે પહેલાં અમારે ટેપ ટીવી રેડિયન બધું રિપેરિંગ કરતા મારા પપ્પા નવું ટીવી બનાવતા, જ્યારે ટીવીના જમાના હતા ત્યારે. એટલે એ આવે એટલે આવું કંઈક ઝીણું મોટું કામ હોય એ કરી દે. ચાલુ કર દે, નીચેની ચાપ હોય ચાલુ કર દે. નહીતરી ચાર્જિંગ છે બટા, એની ચાપ બંધ કરી એટલે રેમ રેમ દઈ દે ને, નહીતરી દે ને, એમ પછડાય નહીં, તૂટી છે. બસ પછી આ લોકો ચારેય જમવા જશે. મારે તો કઈ બપોર જમવું ન હોય એટલે હું તો કઈ જમવા જઈશ નહીં. બે છોકરા પપ્પા ને મારા પપ્પા બે જશે જમવા. પણ નેત્રી કઈ જમીને પછી આવીને એને ડોડા ખાવાતા. જો વાગી ગયા છે 5:45 સાંજના. અને આજે તો બપોરથી કંઈ વ્લોગ ઉતારવાનો કંઈ ટાઈમ જ ન મળ્યો, કારણ કે મારા પપ્પા આવ્યા હતા તો એ બપોર 2 વાગે ગયા. અને મારા ભાઈનો છોકરો હતો એટલે એને નેત્રી બે ભેગા થાય એટલે ધબા ધબી. અને ન અમારે ગ્રીન જ્યુસ બનાવવાનો ટાઈમ મળ્યો કે ન વિડીયો ઉતારવાનો. પછી મેં તો રસ પી લીધો, એને પપ્પા રસ લઈ આવ્યા હતા એટલે 1 ગ્લાસ રસ પી લીધો અને પછી ફ્રૂટ ખાઈ લીધું, કેળા બધું, કેરી ને એવું બધું હતું. એ બધું બપોરનું ચાલુ છે ફ્રૂટ ખાવાનું. અત્યારે 5:45 વાગી ગયા છે. નેત્રીને પપ્પા ગયા ગામમાં અને નેત્રી બેન આજ તો ઘરે છે. કા નેત્રી લેસન કરે છે બેઠા બેઠા ડાયા થઈને વળી. મમ્મી તું એ મને બોલે પછી બોલે તો મારું લેસન ખરાબ થઈ હાલાય. ઓ એટલે મારે બોલાય નહીં. કા એ વાત સાચી. સારું હાલો તો નેત્રી મને બોલવાની. સારું લેસન કરી લે પછી બ્લોગ ઉતાર. ઓકે હાલો. ઓકે હાલો. નેત્રી એમ કહે છે કે હું લેસન કરી લઉં ને પછી તું બ્લોગ ઉતારજે, નકર લેસન ખરાબ થઈ જશે. સારું હાલો તો એ લેસન કરીએ ને પછી મળશું આપણે. પપ્પાને હોલારી નાખું, હોલારી નાખ. કા બીજો એ તો આ બાપે અને બહુ તોફાન કરે ને, બહુ તોફાન કરે. હવે ને હામણે હાવડે હોલારી નાખ, હોલારી નાખ. કીધા વગરના વહી ગયા એટલે તો એ તને કોઈ દી ગાર્ડનમાં નહીં લઈ જાય. કઈ હાવેણી લઈશ? મોટી મોટી જાડી હાવેણી. એ તો એને બહુ લાગશે બિચારાને. ભલે લાગતી તોય ને મારું કાઢ નાખ. તને હોલારી નાખ. જો 6:15 વાગી ગયા અને નૈત્રી એને પપ્પાની રાહ જોઈને બેઠી. અને જેને પપ્પાને કામ હતું ને તે નૈત્રીને ખબર નથી ને વયા ગયા છાના મને. કા કીધા વગરના વયા ગયા ને તાર પપ્પા? હે કીધા વગરના વયા ગયા એટલે કઈની રાહ જોવે કે હમણાં પપ્પા આવે ને એટલે વારો કાઢું ઈ. એટલે અમે જો મા દીકરી બે ઓટે બેઠી છે ને પપ્પાની રાહ જોઈને. હે નૈત્રી હોલારી નાખ. જો જો ઈ કે પપ્પા આવે ને એટલે હાવણીએ હોલારી નાખું. કીધા વગરના વયા ગયા ને પાછા ઈ કે મને લીધા વગરના વયા ગયા. કા લીધા વગરના વયા ગયા ને એટલે હમણાં આવીને પપ્પા આવે ને એટલે વારો છે એને પપ્પાનો. કા નૈત્રી બે હોલારી નાખશું.
ઈ કે આપણે બે તેને ઓલાર નાખશું ઈ કે તાર પપ્પા આપણે બેને કાઢી મૂકશે આપણે બેને કાઢી મૂકશે તાર પપ્પા પછી ક્યાં જાવું આપણે જો 7:30 વાગી ગયા દીવાબત્તી કરી લીધા નૈત્રીન પપ્પા તો હજી આવ્યા નથી અને બાયણે વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર એટલે ઈ તો વરસાદ રહે પછી આવશે ત્યાં લગી તો હલવાઈ ગયા અને બસ મારે જો પછી મેં આ નાળિયેરનું દૂધ કાઢ્યું ખજૂર પલાળ્યો અને આ કાજુ બદામ ને થોડીક વરિયાળી પલાળી કારણ કે મારે થીક શેક બનાવવું હતું અને આ 2 કેળા લીધા છે તો બધું પહેલાં તો ઠળિયા કાઢેલો ખજૂર પછી મિક્સરમાં નાખ્યો અને આ કાજુ બદામને જે પલાળેલા હતા એ બધા નાખી દીધા અને પછી 2 કેળા નાખ્યા અને નાળિયેરનું દૂધ થોડું થોડું નાખતી ગઈ ને ક્રશ કરતી ગઈ કેળા અને ખજૂર 2 ગળ્યા હોય છે એટલે એક્સ્ટ્રા કંઈ ગળપણ નાખવાની જરૂર નથી તો ચાલો તો બનીને રેડી છે આપણું થીક શેક હા બનાના ડાલા હે ના ઉસમેં આ મમ્મી કેળા મોસામાં આવ્યા હે હું રસ પીવું ને નૈત્રી થીક શેક પીવે કા એ હું પી આ રસ છે દીકા શેરડીનો મને પીવડા તો દોસાન મંડ્યા છે કરું હા તો છાની મુની એટલે જ બેઠી તાર પપ્પા નથી ને એટલે બાકી તું નો બેહી છાની મુની તાર પપ્પા હોય તો તારી પાલી હાલે બધી અરે પાણી હું આલે તું તો જાવા દે ભાઈ તાર પપ્પા પાસે જ તારી પાલી હાલે છે, મારી પાસે ન થાલતી કઈ હે હે નૈત્રી તું નો બી કોનાથી નો બી એટલે જ કહું છું પપ્પાથી નથી બીતી એટલે તારી પાલી હાલે છે ત્યાં તાર પપ્પા તું કેમ કર્યા કરે કા તાર પપ્પા મારાથી નથી બીતી હે મારાથી નથી બીતી હે તો હાલ હમણાં નાખી આવું સંડાસમાં અંધારા ના પાડે આઈસ્ક્રીમ પછી હું દીકરા અમે જમીએ ને તો જમી લીધું તો પછી જો 8:30 વાગી ગયા અને નૈત્રીને એના પપ્પા બે ગયા ગામમાં એના પપ્પાને દાલવડા ખાવા હતા વરસાદ આવ્યો ને તે એને દાલવડા ખાવાની કે હું કંઈક એવું લઈ આવું પકોડા કે દાલવડા કે એવું કંઈક તારે ખાવું છે મેં કીધું મારે એવું કંઈ ખાવું નથી અને મેં મારા માટે અહીં ઘરે વ્યવસ્થા કરી લીધી છે અને પછી આ બધું ખાઈ લીધા પછી એવું લાગશે ને તો હું થોડુંક 30% જેવું ખાઈશ 30% કે 40% પણ પહેલાં હું પેટ આ ખાઈને ભરી લઈશ તો છે ને વરસાદના હિસાબે બધું બંધ હતું અને બધા વહેલું પેક કરીને વયા ગયા હતા તો દાળવડા તો મેળા નહીં પછી એના પપ્પા પાણીપુરી લઈ આવ્યા એટલે પછી મેં ચણા અને બટેટા ને થોડોક મમરા ને બધી મીઠી ચટણી નાખી અને ભેળ જેવું કરીને થોડુંક ખાઈ લીધું અને બસ જમીન નવરા થયા અને વરસાદે ચાલુ છે જોરદાર અને અમારી બેનને ગાર્ડને જવું છે કારણ કે આદત છે ને રોજ એના પપ્પા લઈ જાય એટલે ધમ પછાડા કરે છે બસ ગાર્ડને જવું પણ ચાલુ વરસાદમાં કેમ લઈ જાય કારણ કે ન્યાય બધે પાણી ભરેલા હોય ગાર્ડનમાં કોઈ બાયણે ન હોય હેલો એવરીવન તો ચાલો કોમેન્ટના જવાબ પણ આપી દો તો મહિલા જયેશ આઈડી છે ને રંજનબેન કહે છે કે દીદી મારે ઓપરેશનના 4 મહિના થયા છે અને મારો વજન 80 કિલો છે નૈત્રી બોલે છે અમને બહુ જ ગમે છે અને એનીમાં નથી મળતું તો હું કેળા ખાઈ શકું 3 કલાક નિર્જળા કરી શકું છું અચ્છા તમારે 4 મહિના થયા છે ઓપરેશનને અને તમારો વજન 80 કિલો છે અને નૈત્રી બોલે છે તમને બહુ ગમે છે એના માટે થેન્ક યુ અને એનીમાં મળતું નથી તો અમે નૈત્રીના પપ્પાને મેં વાત કરી કે બહુ બધાની કોમેન્ટ આવે છે એનીમાં કોઈને મળતું નથી અને આ પાતળી જે નળી છે એ પણ મળતી નથી તો એને તમે લોકો ખાલી મેસેજ કરો ને તો તમને હોમ ડિલિવરી સુધી ત્યાં એનીમાં પહોંચાડી દે એટલે તમારે ઘર સુધી પહોંચી જાય તમારે ખાલી મેસેજથી પેમેન્ટ ખાલી ગૂગલ પે કરવાનું રહે મેસેજ કરી દેવાનો અને એડ્રેસ તમારે એમાં નાખી દેવાનું ફોન નંબર તમારો અને એડ્રેસ એ મેસેજ ઉપર નંબર ઉપર મેસેજ કરી નાખી દેવાનું એટલે તમને ગૂગલ પે થઈ જશે એટલે તમને ત્યાં ઘર સુધી તમારે એનીમાં પોટ પહોંચી જશે અને પાતળી રિફિલ પણ પહોંચી જશે એટલે એવું અમે વિચારીએ છીએ હજી ફાઇનલ નથી કર્યું પછી તમારા એડ્રેસ ઉપર તમને હોમ ડિલિવરી પણ થઈ જાય કુરિયર દ્વારા મોકલી દે તો એટલે એવું અમે વિચારીએ છીએ હવે જોઈએ આગળ તમે લોકો કોમેન્ટ કરીને કહેજો કે કરીએ કે નહીં આ રીતના અને તમે 3 કલાકના નિર્જળા કરી શકો છો એ સારું છે પણ એનીમાં નથી લેતા એટલે એ તમારે થોડુંક એનીમાં વગર તો ન કરાય નિર્જળા એનીમાં પહેલાં કરવાનો પછી નિર્જળા કરવાના જો ટ્રાય કરજો છતાંય જો તમને એનીમાં મળી જાય તો તમારે ત્યાં ક્યાંય આજુબાજુમાં ક્યાંય
જે ડાભી હિરલબેન કહે છે કે એનીમા એટલે શું? એટલે બેન તમે એનીમાનો વિડીયો મારો જોઈ લેજો, ચેનલ ઉપર આવી ગયો છે એટલે તમને ખ્યાલ આવી જશે. સાવનજી જયશ્રી એવું આઈડી છે. સાવનજી જયશ્રી, હાય દીદી, વેઇટ લોસ માટે ગ્રીન જ્યુસ જરૂરી છે કે બીજું કોઈ બી ફ્રૂટનું જ્યુસ ચાલે? તો ના, વેઇટ લોસ માટે તમારે સૌથી પહેલાં તો એનીમા કરવાનું છે, પછી નિર્જળા કરવાના છે 4 કલાક 5 કલાક, અને પછી તમારે ગ્રીન જ્યુસ તો ફરજિયાત છે. જો ગ્રીન જ્યુસમાં તમે લીલા પાંદડા અત્યારે સારા ન આવતા હોય ચોમાસામાં, તો પછી તમે દાડમનું જ્યુસ લઈ શકો. બીજા એકેય ફ્રૂટ તમે લઈ શકો, પણ એ આના પછી સૌથી પહેલાં તો આ જ લેવાનું, અથવા તો ગ્રીન જ્યુસ લેવાનું, અને કાં તો પછી દાડમનું છાલ સાથે, એ બેમાંથી એક જ જ્યુસ લેવાના સૌથી પહેલાં. પછી આખો દિવસ તમને જે ભાવે એ ફ્રૂટ તમે લઈ શકો, જ્યુસ તમે લઈ શકો આખો દિવસ. નાળિયેર પાણી લઈ શકો, લીંબુ પાણી લઈ શકો, મોસંબીના, સંતરાના, તરબૂચના, કોઈ પણ તમે જ્યુસ લઈ શકો આખો દિવસ. પણ સૌથી પહેલું તો આ ગ્રીન જ્યુસ છે એ જ લેવાનું છે, રેચક. પછી મહિડા જયેશ આઈડી છે. સુપર ડાન્સ દીદી, થેન્ક યુ સો મચ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી હંસાબેન શાહ કહે છે કે તલના લાડવામાં ગોળની બદલે ખજૂર વપરાય, ખજૂર પલાળીને ખાવાનું. તો હા, તલના લાડવામાં તમે ગોળની જગ્યાએ ખજૂર પણ વાપરી શકો. ખજૂરના નાના નાના ટુકડા કરી, ઠળિયા કાઢી, અને એમાં પણ તમે મિક્સ કરી શકો, અને ખજૂર પલાળીને પણ તમે ખાઈ શકો. પછી પાયલબેન ગાંધી કહે છે કે જય જીનેન્દ્ર, હેલો મેમ, કેમ છો? મારે પૂછવું છે કે તલના લાડુ રોજ ખવાય? અને હું ગોળના લાડુ બનાવું છું, તો ગોળ રોજ ખવાય? તો એમાં એવું છે કે આપણે સ્વીટ ખાવાનું મન થાય, ન્યૂ ડાયટ સિસ્ટમ કરતા હોય એટલે સ્વીટ ખાવાનું મન થાય ક્યારેક, તો આપણે બીજા બધે ખાંડને આપણે એનો યુઝ કરીએ એના કરતાં ગોળનો યુઝ વધારે સારો છે એમ. કારણ કે ખાંડ કરતાં તો ગોળ વધારે સારો એમ. ખાંડ તો નુકસાન જ કરે છે, એટલે ગોળ તમે વાપરી શકો. અને ગોળના લાડુ તમે જો ચૂલે ચડાવીને બનાવતા હોય ને તો ન ખવાય. ચૂલે ચડાવો ને એમાં તમે ચાસણી લઈને એવું કરતા હોય ને, ઘી ગોળની પાય ને એવું કંઈ લઈને કરતા હોય ને તો ન ખવાય. પણ આ કાચા લાડવા છે ને એ તમે સાંજના ટાઈમે ખાઈ શકો, 5 વાગ્યા પછી. તલના લાડવા છે, તલના ને ગોળના લાડવા છે, એ તમે ખાઈ શકો. પછી મીનાબેન પંડ્યા કહે છે કે જમવાનું ડેઇલી રૂટીનમાં શું લેવાનું, વિગતે માહિતી આપજો. તો મીનાબેન, તમે છે ને મારા વિડીયો જોશો ને ડેઇલી એટલે તમને સમજાઈ જશે. છતાં હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે સવારે ઉઠી પહેલાં એનીમા લેવાનું, પછી નિર્જળા કરવાના 4 કલાક 5 કલાક 6 કલાક જેટલા કરી શકો એટલા. પછી રેચક જ્યુસ લેવાનું, પહેલું પાલકનું છે, મીઠો લીમડો છે, કોથમરી છે, ફુદીનો છે, આ બધું નાખી અને તમે ગ્રીન જ્યુસ બનાવો. અને એમાં તમારે અડધું દાડમ નાખવાનું, મોટું હોય તો અડધાનું પણ અડધું, નાનું હોય તો અડધું નાખી શકો. અને પછી એ જ્યુસ પીધા પછી તમારે આખો દિવસ જ્યારે ભૂખ લાગે ત્યારે તમે સલાડ ખાઈ શકો, ફ્રૂટ ખાઈ શકો, જ્યુસ લઈ શકો, કંઈ પણ તમે લઈ શકો. અને રાત્રે જમવાનું છે એ પણ કેટલું કે આપણે આખો રોટલો ખાતા હોય તો પોણો ખાવાનો, પોણો ખાતા હોય તો અડધો ખાવાનો, થોડુંક પેટમાં જગ્યા રાખવાની, ફૂલ પેટ નહીં જમવાનું. બાકી રાત્રે એનીમાં લઈને પછી સૂઈ જવાનું. આ ફૂલ દિવસનો ડાયટ પ્લાન છે. પછી કંચનબેન કહે છે કે નૈત્રી બેનની ડગરી છટકી છે. સાચી વાત છે, એનું મગજ જાય એટલે. પછી મોન્સ્ટર ગેમર કહે છે કે થેન્ક્સ ફોર આન્સર. ઓકે ભાઈ, તમારો પણ આભાર. પછી ઉષાબેન રીબડિયા કહે છે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પછી મિનલબા ઝાલા કહે છે કે હું તમારી જેમ જ ડાયટ ફોલો કરું છું, રાત્રે જમતી પણ નથી, ખાલી ફ્રૂટને એ જ ખાઉં છું. મારે આજે 18 દિવસ થયા છે, મારે એટલા દિવસમાં 2 થી 2.5 કિલો જ ઉતર્યો છે વજન. હવે આગળ ઘટતો નથી, તો મને કહો ને મારે શું કરવું? તો કંઈ નહીં મિનલબા, તમારે 18 દિવસમાં 2.5 કિલો ઘટ્યો છે, એટલે આ સિસ્ટમ તમે ચાલુ રાખો. તમે બરાબર જ લ્યો છો, રાત્રે પણ તમે ફ્રૂટને એવું જ લ્યો છો, અને એનીમાં કરો છો તમે, અને ગ્રીન જ્યુસ લ્યો છો. એ જરાક મને તમે કહેજો કોમેન્ટ કરીને કે એનીમાં 2 ટાઈમ સરખો કરો છો અને ગ્રીન જ્યુસ લ્યો છો કે નહીં, એ જરાક મને જણાવજો. બાકી આ સિસ્ટમ છે, બસ આમાં વેટ લોસ તો થશે જ. કોઈને વહેલો થાય, કોઈને મોડો થાય, કોઈને બોડી વધારે હિલિંગ કરતું હોય તો એને ફાસ્ટ વજન ઉતરી જાય, કોઈને મોડો ઉતરે, પણ વેટ લોસ તો થશે જ. પણ આ સિસ્ટમ ચાલુ રાખજો, ચિંતા કર્યા વગર, ટેન્શન લીધા વગર. વજન તો ઉતરશે જ તમારું. અને બાકી તમે ડાયટ તો બરાબર જ, રાત્રે તમે ફ્રૂટ ખાઓ છો એટલે બરાબર છે. પણ છતાંય તમે મને કહેજો કે તમે એનીમાં 2 ટાઈમ સરખો કરો છો અને ગ્રીન જ્યુસ તમે લ્યો છો કે નહીં. પ્રવીણાબેન પટેલ કહે છે કે દીદી મારા આખા દિવસનું રૂટીન કહું છું,
એ બરાબર છે કે નહીં તે કહેજો ને. હું સવારમાં 6 વાગે ઉઠું છું, પછી એનીમા લઉં છું, પછી નિર્જળા કરું છું અને 3 વાગે ગ્રીન જ્યુસ પીઉં છું, પછી 5 વાગે મમરા થોડા ખાઉં છું, પછી રાત્રે કાચા ચણાનું સલાડ ખાઉં છું, પછી રાત્રે એનીમાં લઈને સૂઈ જાઉં છું. બરાબર છે? જરા કહેજો ને. હા બરાબર છે, તમારું ડાયટ બરાબર જ છે. ને તમે 6 વાગ્યાના ઉઠ્યા હોય અને તમે બપોરે 3 વાગે જ્યુસ પીવો છો, એટલે તમારે 9 કલાકના નિર્જળા થયા છે, તો બહુ સારી વાત છે. અને રાત્રે તમે સલાડ ને એવું જ લ્યો છો, એટલે રાંધેલું ઓછું લ્યો છો, એટલે તમારું ડાયટ એકદમ બરાબર છે. એ મિનલબા ઝાલા કહે છે કે પૌવા બટેટાની રેસીપી આપજો ને. ચોક્કસ પાછા બનાવીશ, એટલે વિડીયો શૂટ કરી લઈશ. પણ એમાં જો કે કંઈ છે જ નહીં, તમે પણ બનાવી શકો. કાચું બધું બટેટું કાચું નાખવાનું, ચૂલે ચડાવેલું કાંઈ નહીં. કાચા બટેટા છે, કાકડી છે, ટમેટા છે, ડુંગળી છે, પછી કાંઈ પણ બીજું કાચું તમારે પડ્યું હોય, ગાજર છે, એ બધું ઝીણું ઝીણું સુધારી અને પછી એમાં આપણે દાડમના દાણા પણ તમે નાખી શકો, દ્રાક્ષના દાણા પણ નાખી શકો. જે આપણે અવેલેબલ હોય એ બધું નાખી દેવાનું અને પૌવા ધોઈ અને પૌવા ઓછા નાખવાના. બાકી આ કાચું છે વેજીટેબલ એ બધું વધારે નાખવાનું. પૌવા એની ક્વોન્ટિટી ઓછી રાખવાની અને બસ ઉપરથી આપણે થોડીક સેવ નાખી દઈએ એટલે આપણને ટેસ્ટ પણ આવે. અને બાકી તીખી ચટણી તો લસણવાળી હોય જ, આપણે બનાવેલી મરચાંની કે લસણવાળી જે ભાવતી હોય. અને મીઠી ચટણી પણ ખજૂરની બની જાય તાત્કાલિક. ખજૂરને તમે કલાક પલાળી દો અને મિક્સરમાં ક્રશ કરી નાખો, એમાં 2-3 ટીપા લીંબુ નાખી દો એટલે ખટાશ આવી જાય. અને બાકી બધા મસાલા, ધાણા જીરું છે, મીઠું છે, ગરમ મસાલો સેજ નાખો, એટલે એ આપણે ઓલી ચટણી જે બજારની હોય ને એના જેવી જ થઈ જાય, કાચી. એટલે એ બહુ સરસ લાગે. કાચી ખજૂરની ચટણી પણ તમે એમાં નાખી શકો. અને બસ થોડીક આવતી જાતી સેવ નાખી દેવાની, ઉપરથી ધાણા ભાજી મસ્ત ગાર્નિશ કરી લેવાનું. એટલે આપણે ઓલા પૌવા બટેટા ખાતા હોય ને એવું જ લાગે. પણ આ બધી ટૂંકમાં રેસીપી જે હું કહું છું ને એ સાંજના ટાઈમે જ લેવાની હો, રાત્રે જ, બપોરે નહીં. બપોરના ટાઈમે તો આપણે જે નેચરલ ખાઈએ ને, ફ્રૂટ ને સલાડ ને જ્યુસ ને એ જ ખાવાનું. સાંજના ટાઈમે આપણે આ પહેલાં થોડીક ખાઈ લઈએ પછી થોડુંક આપણે જમી લઈએ એટલે પેટ ભરાઈ જાય અને આપણને સંતોષ થઈ જાય. અને બાકી કોઈ એવું હોય કે ખાલી રો ડાયટ ઉપર જ હોય તો એ આ રેસીપી બનાવીને ખાઈ લે તો એનું પેટ ભરાઈ જાય. માનો કે ડીશ એક પૌવા બટેટા ખાઈ લીધા હોય કે ડીશ એક ઓલા સ્પ્રાઉટની ભેળ ખાઈ લીધી હોય ડીશ એક, અને તલના લાડવા છે, પછી થીક શેક મેં કાલે બનાવ્યું હતું એ છે, એટલે રાત્રે તમે એવું ખાઈ લો એટલે તમને પેટ ભરાઈ જાય. ટૂંકમાં રેસીપી બધી રાત્રે જ લેવાની છે, દિવસે નહીં. સોનલબેન બાધિયા કહે છે કે વેટ લોસ કરો તો હેરફોલ થાય જ. હા, આમાં વેટ લોસ કરીએ એટલે હેરફોલ થાય એવું નથી. જોકે હેરફોલ તો અત્યારે બધાને થાય છે, કોઈ એમ નહીં કહેતું કે મારે હેરફોલ નથી થતા. બધાને એક પ્રોબ્લેમ છે જ કે હેરફોલ બધાને થાય જ છે, કારણ કે પાણી એવા આવે છે, કેમિકલવાળા પાણી આવે છે, એટલે હેરફોલ તો થવાનો જ છે. એટલે એ તો પ્રોબ્લેમ બધાને રહેવાનો જ છે. પણ હેરફોલને આપણે રોવું તો આપણે વજન ઉતારી નહીં શકીએ, એટલે હેરફોલને તો હું તો જોતી જ નથી, ભલે જેટલો થાવ હોય એટલો થાય. અને આમે મારે તો છે ને હેરફોલ થયો છે ને એમની બીજું રીઝન છે, કારણ કે મેં છે ને ઓલી કરાવી હતી હાઇલાઇટ. મારા હેરમાં મેં હાઇલાઇટ કરાવેલી છે અને 3 થી 4 વાર કેમિકલ ઉડ્યા છે મારા વાળમાં. ટૂંકમાં બીજો મને કોઈ શોખ નથી બ્યુટી પાર્લરનો. હું કોઈ દી ફેશિયલ કરાવતી નથી, કોઈ દી બ્લીચ કરાવતી નથી. અને એનડીએસ કર્યા પછી મારા વાળ લાંબા થયા. જો આટલા બધા લાંબા વાળ થઈ ગયા મારા એનડીએસ કર્યા પછી. એટલે પછી વાળ લાંબા થયા ને એટલે મને એમ થયું કે હવે હું સ્ટ્રેટ કરાવું. એટલે પછી મેં 2-3 વાર મારા વાળમાં છે ને કેમિકલ ઉડ્યા. એટલે બાકી છે ને એટલો બધો હેરફોલ નહોતો થતો મારે, પણ આ કેમિકલ છે એ તો નુકસાન જ કરે છે. અને ત્યાર પછી જો મારે આ સફેદ વાળ છે ને દેખાણા ને એ ત્યાર પછી જ દેખાણા. બાકી મારે એકેય વાળ સફેદ નહોતો, એકદમ કાળા વાળ. અને તેલ નાખ્યું હોય ને તો કોક એવું કે મને કે તે ડાઈ કરી છે, એટલા કાળા વાળ હતા મારે. પણ જો કે હવે એવું લાગે છે કે અત્યાર લગી તો નથી કરી, પણ હવે કરવી જોઈએ. હવે આમ છે ને કોક વાળ સફેદ દેખાય છે, એ આ કેમિકલને કારણે. કારણ કે કેમિકલ એટલા બધા ઓલા આપણે કર્યું હોય ને તો માથામાં 2 દી લગી તો આમ બળતરા માથામાં ઉપડી ગઈ હતી. છેલ્લે તમે કરાવ્યું ને ત્યારે તો 2 દી લગે મને માથામાં આમ બળતરા ઉપડી ગઈ હતી, આમ અડાઈ નહીં માથું, એવું માથું દુખતું હતું. એટલે કેમિકલ તો નુકસાન જ કરવાના છે. એટલે મારો હેરફોલ બહુ થઈ ગયો, નહીંતર તો મારે ગ્રો થઈ થયો હતો. અને આ વાળ વધ્યા ત્યાં એનડીએસથી જ વધ્યા, નકર મારા વાળ તો ટૂંકા જ હતા. પછી બીએમ કરીને આઈડી છે કે પૂછે છે કે જે સૌથી સારું હોય એવું એનીમાં ક્યાંથી મળશે તે જણાવશો. એટલે એનીમામાં તો એવું છે કે સૌથી સારું કે એવું કંઈ ન હોય, એનીમાનો ડબ્બો જ હોય, એની ડબ્બા એક જ સરખા આવે. અમુક ખાલી શેપમાં થોડા ઘણા ફેર હોય. બાકી ખાલી નળી પાતળી આપણે લેવાની છે. નળી છે ને આપણે આ ટાઈપની પાતળી નળી લેવાની છે. જાડી નળી જે એમાં આવે છે ને એ નથી લેવાની. બાકી ડબ્બા તો
સરખા જ હોય અને ડબ્બામાં તો આપણે ખાલી પાણી જ ભરવાનું હોય છે, બીજું તો કંઈ હોતું નથી. પછી એક બીજું આઈડી છે કે એનીમા એટલે શું, એટલે આ એનીમા વિશે બહુ બધા પ્રશ્નો આવે છે, પણ એનીમાનો વિડીયો તમે જોઈ લેજો, મારી ચેનલ ઉપર આવી ગયો છે. પછી કાવ્યાબેન રામાણી કહે છે કે તમારે નેત્રી એક જ બેબી છે કે બીજું ચાઇલ્ડ પણ છે? ના, અમારે નેત્રી એક જ છે અને હવે બીજાનું અમારે વિચારવું નથી, કારણ કે અમારે એક છે ને 21 જેવી છે અને રાખવાવાળા અમે બેના બેરિયા. આમ તો જો કે મારા મમ્મી ગામમાં છે એટલે વાંધો નથી આવતો, મારા મમ્મી અહીં રાખવા આવે એટલે હું પ્રોગ્રામને બધું કરી શકું, બાકી હું પ્રોગ્રામ વિશે વિચારી જ ન શકું, કારણ કે એટલી બધી ક્યાંય બેસતી નથી શાંતિથી, એને બસ રમવું હોય, દોડાદોડી કરવી હોય. એટલે હું એક જ પ્રોગ્રામમાં જઈ શકે, કાં નેત્રીના પપ્પા જઈ શકે ને કાં હું જઈ શકું, એકને તો અમારે ઘરે રહેવું જ પડે. પણ તમારા મમ્મી પપ્પા 2 જણા આવે, નેત્રીને અહીં રાખે અને નેત્રીને મારા પપ્પા ગાર્ડનમાં લઈ જાય, મારા મમ્મી અહીં રમાડે રાખે, ટૂંકમાં એટલે અમે 2 જણા પ્રોગ્રામમાં જઈ શકીએ. બાકી હું પ્રોગ્રામ બધું મારે મૂકવું પડે, એટલે હવે બીજાનું તો વિચારવાનું જ નહીં. એ નિરલબેન તારૈયા કહે છે કે હું નિરલબેન ધોરાજીથી, મારે પણ વજન ઓછો કરવો છે. બસ તો આ સિસ્ટમ તમે ચાલુ કરી દેશો એટલે તમારો વજન ઉતરી જશે. જુહુ કરીને આઈડી છે કે હું પણ એનીમાં કરું છું તો મને પેટમાં દુખે છે. અચ્છા, એવું હોય તો તમે એનીમાં ન કરતા, પેટમાં દુખતું હોય તો. જોકે એનીમાંથી તો કોઈને કાંઈ ફરિયાદ આવતી નથી હજી સુધી. આખા વર્લ્ડમાં 40 કરોડથી વધારે લોકો આ સિસ્ટમ કરે છે અને આ 40 કરોડથી વધારે જે લોકો આ સિસ્ટમ સાથે જોડાયેલા છે એ બધા એનીમાં કરે છે, બધા એનીમાં કરી ચૂક્યા છે. ઘણાના ચાલુ હોય છે લાઈફ ટાઈમ સુધી, ઘણા કરે છે, ઘણાએ બંધ કરી દીધા હોય છે, જરૂર ન હોય એ બંધ કરી દે છે. ઘણા છે હું કરી એવી વહેલા ઉઠીને 5 વાગ્યામાં પહેલાં એનીમાં લઈ લીધો, પછી નાહી ધોઈને પછી પૂજાપાઠ ને બધા કામ પછી પહેલાં એનીમાં કરી આવું ઉઠીને. પહેલાં તો મને નેચરલ ટોયલેટ આવી જ છે, બ્રશ કરી લો ત્યાં મને નેચરલ ટોયલેટ આવી જ ગઈ હોય, એટલે એ જઈ આવું પછી હું ત્યાં એનીમાં કરી લઉં, પછી સીધી નાહવા વહી જાઉં. એટલે એનીમાંથી કોઈને કંઈ ફરિયાદ છે નહીં, પણ તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે એનીમાં ન કરતા. બસ તો આશા રાખું છું કે બધાને એની કોમેન્ટના જવાબ મળી ગયા હશે, છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી પૂછજો, અને બસ હું ટાઈમ મળશે એટલે ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા કાલે નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.